તો સુરત બાદ વડોદરામાં પણ શાંતિ ડહોળવાના પ્રયાસ કરાયા છે। શહેરના ભાયલી વિસ્તારમાં લગાવ્યા આરબી ઝંડા। અર્બન 7ના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો વિરોધ। ગણેશોત્સવ દરમિયાન ટાવરના ટેરેસ પર લગાવાયા છે ઝંડા। સ્થાનિક કાઉન્સિલર દ્વારા ઉતારવામાં આવ્યા હતા ઝંડા। સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગાની ખુલી છે ચીમકી, અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા દઈશું નહીં। સ્થાનિક કોર્પોરેટરે નીતિન ડોંગાની ખુલ્લી ચીમકી, આ હિન્દુસ્તાન છે, બધા પ્રેમથી રહો, બાકી અમે પણ મહાદેવના સંતાન છીએ। મહત્વનું છે કે વડોદરામાં પણ શાંતિ ડહોળવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। વડોદરામાં પણ શાંતિ ડહોળાય તેવી ઘટના બની છે। શહેરના ભાયલી વિસ્તારમાં લગાવાયા હતા અરબી ઝંડા। અર્બન 7ના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ। ગણેશોત્સવ દરમિયાન ટાવરના ટેરેસ પર લગાવાયા છે ઝંડા। સ્થાનિક કાઉન્સિલર દ્વારા ઉતારવામાં આવ્યા ઝંડા। તાત્કાલિક ધોરણે તે ઝંડા ઉતારવામાં આવ્યા હતા। સમગ્ર આજુબાજુના વિસ્તારો પણ લોકો છે પણ ત્યાં પણ દોડી આવ્યા હતા। પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગાએ ખુલ્લી ચીમકી આપી, અમે ખોટું કરતા નથી અને ખોટું કરવા દઈશું નહીં। સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગાની ખુલ્લી ચીમકી છે, આ હિન્દુસ્તાન છે, બધા પ્રેમથી રહો, બાકી અમે પણ મહાદેવના સંતાન છીએ। વડોદરામાં ઝંડા લગાવવાથી શાંતિ ડહોળાય તેવા પ્રયાસ કરાયા છે, ત્યારે કોર્પોરેટરે ખુલ્લાઆમ ચીમકી આપી છે। ત્યારબાદ ઝંડાને ઉતારવામાં આવ્યા હતા। એક તરફ ગણેશનો ઉત્સવ ચાલી રહ્યો છે તો બીજી તરફ શાંતિ ડહોળવાના પ્રયાસ પણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરામાં પણ આવો બનાવ બન્યો છે। વડોદરામાં શાંતિ ડહોળવાના પ્રયાસમાં ઝંડા લગાડવામાં આવ્યા હતા। ટેરેસ પર ઝંડા લગાડતા તેને તાત્કાલિક ઉતારવામાં આવ્યા હતા। મહત્વનું છે કે શહેરમાં ભાયલી વિસ્તારમાં લગાવાયા અરબી ઝંડા, જેને અર્બન 7ના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ। ગણેશોત્સવ દરમિયાન ટાવરના ટેરેસ પર ઝંડા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક કાઉન્સિલર દ્વારા તે ઝંડાને તાત્કાલિક ધોરણે ઉતારી દેવામાં આવ્યા છે। સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગાની ખુલ્લી ચીમકી આ સામે પણ આવી હતી। ડોંગાએ ખુલ્લી ચીમકી આપી કે હવે કોઈ દિવસ ખોટું કરતા નથી અને જો ખોટું કોઈ કરશે તો એને રોકીશું જરૂર, ખોટું કરવા પણ નહીં દઈ। સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગાની ખુલ્લેઆમ ચીમકી સામે આવતા આ સમગ્ર બાબતે ત્યાંના આજુબાજુના વિસ્તારના સ્થાનિકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને કહ્યું હતું કે આ હિન્દુસ્તાન છે, બધા પ્રેમથી રહો, બાકી અમે પણ મહાદેવના સંતાન છીએ। ત્યારે ગણપતિ ચાલી રહ્યા છે ત્યારે અર્બન 7ની અંદર ભાયલી રોડ ઉપર આવેલું છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, એમની અંદર બપોરે મને કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે। મેં આવીને જોયું તો એ અરબનો ઝંડો હતો, જે અમે તાત્કાલિક ત્યાંથી ઉતારી લીધો। ત્યારબાદ અત્યારે રાત્રે એ લોકોએ તમામ ટાવર ઉપર ઝંડા લગાવી દીધા। એટલા માટે ફરી મને ફોન આવતા અહીંયા આવી અને ફરી અમે ઝંડા ઉતારી લીધા છે। અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે। કારણ કે ગણપતિજીના તહેવાર છે, સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે। આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય, સમગ્ર ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય। આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે। અમે અમારા લેવલે અટકાવી દીધા છે, ફરી બીજી વખત ના કરે એ પ્રમાણે પણ અમારાથી જે કંઈ કહેવાનું હતું એ અમને કહી દીધું છે। આ વિસ્તાર છે ભાયલી અર્બન વાસવા રોડ અને અર્બન રેસિડેન્સી છે, એમાં બધા જોડાઈ રહે છે આગળ। અને એમાં ગણપતિનો અત્યારે જે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે અને એમાં બી એ લોકો અમારો જે હિન્દુ છે એ લોકોને ઉત્સવ માટે એ લોકો ઝંડા લગાવે છે। અમે લોકો તો પણ એ લોકો કેવું ઝઘડો કરવાનું એવું કહે છે કે અમારા ઝંડા નહીં ઉતારવા દઈએ, અમારા ઝંડા લાગે અને 15-20 દિવસ પછી અમારા બી તહેવાર આવે છે, તમે રહ્યો છો તમારો ઝંડો નહીં, અમારો ઝંડો લાગશે, આવું બધું કહે છે લોકો। અમારું એ જ કહેવું છે કે રહો, હળીમળી રહો, પણ એ ઝંડા ના લાગવા જોઈએ। અહીં ઝંડો લાગે, મારું એવું જ કહેવું કે આખું ઇન્ડિયા છે, ભારત છે આપણે, બરાબર છે। આવું સરકાર, આપણી જે સરકાર છે, ભાજપ સરકાર કે જે બી સરકાર આવે, આવું મારું એવું કહે છે અહીં આગળ રહે છે કોણ છે, બધા હિન્દુ જ રહે છે, હિન્દુ મમણન જેવી। પણ આપણે એવું કહ્યું કે આપણે આપણી સરકારનું ખાઈએ કે ચલો આપણે જે ભાજપ સરકાર છે આપણી સરકારનું ખાઈએ, અહીંના ઝંડા આપણા દેશના ઝંડા નહીં લાગવા દીધા આગળ, અને જે પાકિસ્તાનના ઝંડા આપણા દેશમાં લગાવવાના આગળ, મારું કેવું એ છે। તો અહીં લગાવો તો ખાલી ભગવો ઝંડો લાગવો છે આપણા જે આખા ઇન્ડિયામાં લાગે તો ખાલી ભગવો ઝંડો, બીજો ઝંડો ના લાગવો।